હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હજરત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તાલા અન્હુની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવતા કુંદાના તહેવારની ડભોઈ શહેર ખાતે મુસ્લિમ રજબ મહિનાની 15 થી 22માં ચાંદ સુધી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા છે, જેમાં હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા હજરત ઇમામ હુસૈન, હજરત જૈનુલ આબેદીન અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તાલા અન્હુ જેવા ઇસ્લામી ઈસવીસન વર્ષના રજબ મુસ્લિમ મહિનાના ચાંદ 15 થી 22ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તારીખે તેઓની યાદમાં મનાવવામાં આવે છે। આ તહેવારને કુંદાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધ પાક અને પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદ કરી સગા સંબંધીઓ, મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે। નાના બાળકોથી લઈ વ્યસ્ત લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા જોવા મળ્યા હતા।